સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે સ્ટાન્ડર્ડ 5માં પાઠ્યપુસ્તક જે હતી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, પૂરો થઈ ગયો છે, બધો કોર્સ પણ પતી ગયો છે. તો આપણે થોડું ગ્રામર ચલાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં જ્યારે ગ્રામરના પીરિયડ લીધા હતા એમાં મેં એ પીરિયડમાં ભૂતકાળના રૂપ તમને લખાયા હતા કે શેમાં ઈડી પ્રત્યય લાગે છે, શેમાં ડી મૂકવામાં આવે છે, એ કયા અક્ષરોને બેવડાવવામાં આવે છે. બરાબર, આ જે ભૂતકાળના રૂપ છે એ મેં તમને લખાવેલા છે. તો આપણે હવે એની એક્સરસાઇઝ એક્ટિવિટી બાકી હતી, ખાલી જગ્યા છે, શબ્દો છે, એવા એ લખાવવાના બાકી હતા, એ આપણે આજે લખાવીશું. તો તમારે સમજવાનું છે અને એક અંગ્રેજીના ચોપડામાં તમારે આ એક્ટિવિટી જે મેં ચલાવું એ તમારે મારી સાથે લખતું જવાનું છે. તો આપણે ઉપર લખીશું પહેલે સૂચના કે કૌંસમાં આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ભૂતકાળના રૂપો મેં લખાવેલા છે, એ તમે જોશો તો ખબર પડશે. યાદ કરવાનું મેં કીધું હતું, યાદ કરેલા હશે તો આવડશે. એ રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ રોહન ખાલી જગ્યા ધ બોલ. અહીંયા કૌંસમાં છે કેચ. કેચનું ભૂતકાળ મેં તમને શું લખાવેલું છે? કોચ. CAUGH. હજુ યાદ ના કર્યા હોય એ યાદ કરી લેજો. હવે પહેલું છે વી ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ ઝૂ. કૌંસમાં છે સી. સીનું આપણે ભૂતકાળ થાય સો. SAW. બીજું છે દીપક ખાલી જગ્યા ધ ડોર. કૌંસમાં છે ક્લોઝ. તો ક્લોઝનું ભૂતકાળ લખીશું ક્લોઝડ. ડી પ્રત્યય લાગે, ફક્ત ઈ લખેલો છે એટલે આપણે ડી પ્રત્યય મૂકવામાં આવે છે. CLOSED. ક્લોઝડ. નંબર 3, મોહન ખાલી જગ્યા ધ બોલ. અહીંયા આપેલું છે થ્રો. THROW. થ્રોનું ભૂતકાળ થશે થ્રુ. THREW. પછી ચોથું છે ધ હોર્સ ખાલી જગ્યા ઓવર ધ ફેન્સ. કૌંસમાં છે જમ્પ. તો જમ્પનું ભૂતકાળ થશે જમ્પડ. ઈડી પ્રત્યય લાગશે. JUMPED. જમ્પડ. નંબર 5, ધ ટીચર ખાલી જગ્યા અઝ ગ્રામર. કૌંસમાં છે ટીચ. ટીચનું થશે આપણે ટોટ. TAUGHT. નંબર 6, ધ પોલીશમેન ખાલી જગ્યા ધ બસ. કૌંસમાં છે સ્ટોપ. સ્ટોપનું થશે સ્ટોપડ. આ જે પી છે લાસ્ટમાં એ બેવડાઈ જશે એટલે ડબલ વાર મુકાશે. STOPPED. સ્ટોપડ. આઈ ખાલી જગ્યા માય રૂમ. ક્લીન. ક્લીનનું ક્લીન્ડ. CLEANED. CLEANED. ક્લીન્ડ. નંબર 8, અંકિત ખાલી જગ્યા કાઇટ્સ. કૌંસમાં છે ફ્લાય. ફ્લાયનું થશે આપણે ફ્લ્યુ. FLEW. ફ્લ્યુ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધેર બુક્સ. રાઇટ. રાઇટનું રોટ. WROTE. રોટ. નંબર 10,
ધ પ્રિન્સિપલ ખાલી જગ્યા ધ ટીચર કૌંસમાં છે કોલ, કોલનું થશે કોલ્ડ, CALLED, કોલ્ડ. મેહુલ ખાલી જગ્યા ધ ટેબલ, પુશનું પુષ્ડ, PUSHED, પુષ્ડ. વી ખાલી જગ્યા અવર હેન્ડ્સ, ક્લેપ. આમાં પી છે એ બેવડાઈ જશે, ડબલ વાર મુકાશે અને પછી ઈડી પ્રત્યય, CLAPPED, ક્લેપડ. નંબર 13, મધર ખાલી જગ્યા ફૂડ, કુક, કુકનું કુકડ, COOKED, કુકડ. ઈડી પ્રત્યય લાગે આમાં. પછી નંબર 14, ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, સ્કીપ. આમાંય પી બેવડાઈ જશે અને ઈડી મુકાશે, SKIPPED, સ્કીપડ. 15, રમેશભાઈ ખાલી જગ્યા ક્લોઝ, સ્ટીચ. તો આમાં ઈડી પ્રત્યય મુકાશે, સ્ટીચડ, STITCHED, સ્ટીચડ. 16, રચના ખાલી જગ્યા ધ વિન્ડો, ઓપન. તો આમાં પણ ઈડી પ્રત્યય મૂકવામાં આવશે, OPENED. નંબર 17, ધ ફાર્મર ખાલી જગ્યા હિઝ કાઉઝ ટુ ધ ફિલ્ડ, ટેક. ટેકનું ભૂતકાળ થશે ટુક, TOOK, ટુક. નંબર 18, આઈ ખાલી જગ્યા ટી, ડ્રિંક. ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક, DRANK. 19, રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, વોટર. ઈડી પ્રત્યય મુકાશે, WATERED. 20, ધ બોયઝ ખાલી જગ્યા ચેસ, કૌંસમાં છે પ્લે. તો પ્લેનું એમાં પણ ઈડી પ્રત્યય, PLAYED, પ્લેડ. 21, હિરેન ખાલી જગ્યા ધ વોલ, પેઇન્ટમાં પેઇન્ટેડ. ઈડી પ્રત્યય મુકાશે, PAINTED, પેઇન્ટેડ. 22, વી ખાલી જગ્યા ધ મૂવી, લાઇક. લાઇકમાં પણ ડી પ્રત્યય મુકાશે, LIKED, લાઇકડ. 23, મિનલ ખાલી જગ્યા ધ ક્લોથ્સ, વોશ. આમાં પણ ઈડી પ્રત્યય મૂકવામાં આવશે. WASHED, વોશડ. 24, ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ, ડેકોરેટ. તો ડેકોરેટેડ. ખાલી ફક્ત ઈ તો લગાડેલો છે એટલે ખાલી ડી પ્રત્યય મૂકવામાં આવશે, DECORATED. 25, ધ સ્મોલ બોય ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન, હેલ્પ. હેલ્પનું હેલ્પડ, HELPED, હેલ્પડ.
26. They ખાલી જગ્યા ટુ કેચ ધ બસ રન. રનનું ભૂતકાળ થશે રેન. RAN. અહીંયા યુ છે એની જગ્યાએ એ મુકાઈ જશે. RAN. $27. The old lady ખાલી જગ્યા ધ રોડ કૌંસમાં છે ક્રોસ. ઈડી પ્રત્યય મૂકવામાં આવશે. CROSSED. ક્રોસ્ડ. 28. વી ખાલી જગ્યા કાર્ટૂન ફિલ્મ્સ વોચ. વોચમાં વોચડ થશે. WATCHED. વોચડ. 29. રામુ ખાલી જગ્યા મેંગોસ પીક. પીકનું ભૂતકાળ પીકડ. PICKED. પીકડ. 13. ગ્રાન્ડફાધર ખાલી જગ્યા સ્લોલી વોક. વોકનું થશે વોકડ. WALKED. વોકડ. 31. The farmer ખાલી જગ્યા અંડર અ ટ્રી સ્લીપ. એમાં ઈડી પ્રત્યય ના લાગે, સ્લેપ્ડ થશે. SLEPT. સ્લેપ્ડ. SLEPT. 32. ધે ખાલી જગ્યા ઓ પ્રેયર સે. SAY છે તો SAID સેડ થશે. SAID સેડ. ધે ખાલી જગ્યા ધ પિક્ચર્સ કલર તો કલરનું કલર્ડ. COLOURED. કલર્ડ. આકાશ ખાલી જગ્યા અ સોંગ સિંગ. સિંગનું થશે સેંગ. SANG. સેંગ. 35. આઈ ખાલી જગ્યા અલાઉડ નોઇસ હિયર. હિયરનું ભૂતકાળ થશે હિયર્ડ. ડી લાગશે ફક્ત. HEARD. ઈ ના લાગે, ફક્ત ડી લાગે. આગળ મેં તમને લખાવેલું છે હિયરનું. જો આર્યું HEAR તો હર્ડ. HEARD. 36. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન સીટ છે SIT તો સેટ. SAT. સેટ. 37. ધ ટીચર ખાલી જગ્યા મહેશ કોલ્ડ તો સ્કોલ્ડેડ. SCOLDED. સ્કોલ્ડેડ. ઈડી પ્રત્યય લાગે. 38. નેહા ખાલી જગ્યા મિલ્ક બોઇલ BOIL તો ઈડી પ્રત્યય લાગે. BOILED. બોઇલ્ડ. 39. ધ નોટી બોય ખાલી જગ્યા ધ ડોગ્સ ટેલ પુલ છે તો ઈડી પ્રત્યય લાગશે. PULLED. પુલ્ડ. 14. હેમંત ખાલી જગ્યા બલૂન્સ કૌંસમાં છે સેલ. SELL. તો આમાં ઈડી પ્રત્યય મુકાય નહીં, આમાં સોલ્ડ થશે.
સેલનું ભૂતકાળ શું થશે? સોલ્ડ. SOLD સોલ્ડ. બરાબર, આપણે આ ભૂતકાળના રૂપની ખાલી જગ્યા પૂરી કરી. હવે પ્રશ્ન નંબર 2 છે કે રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવી વાક્ય લખો. આપણે જેના નીચે અંડરલાઇન હોય, રેખાંકિત ભાગ કરેલો હોય એટલે લીટી કરેલી હોય, ફક્ત એને જ ચેન્જ કરવાનું છે. બાકીનું બીજું બધું વાક્ય એનું એ જ રહેશે. ખબર પડી ગઈ? શેને ચેન્જ કરવાનું? જેના નીચે રેખાંકિત ભાગ હોય, અંડરલાઇન હોય તેને. તેનો આપણે ભૂતકાળનું રૂપ લખવાનું. આ બાકીનું બધું એનું એ જ. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 નીચે લખીશું. લખો, હું બોલું એમ. પ્રશ્ન નંબર 2, રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવી વાક્ય લખો. એક્ઝામ્પલ, ઉદાહરણ આપેલું છે. ઉમંગ ઇટ્સ એન એપલ. ઇટ્સના નીચે અંડરલાઇન કરેલી છે. ઉમંગનું ઉમંગ જ લખીશું આપણે. ઇટ્સનું ભૂતકાળ લખીશું એટ, ATE એટ. એન એપલનું એનું એ જ એન એપલ. ફરીથી બોલું છું. ઉમંગ એટ એન એપલ. પડી ખબર? પહેલું છે ફાધર કમ્સ હોમ અર્લી. તો ફાધરનું ફાધર, કમ્સનું ભૂતકાળ આપણે કેમ થશે? CAME, કેમ, હોમ અર્લી. ફાધર કેમ હોમ અર્લી. કમ્સનું આપણે શું લખ્યું? ભૂતકાળ કેમ. બાકીનું બધું એનું એ જ. સેકન્ડ છે વિનય ઇઝ સિંગિંગ અ સોંગ. ઇઝ સિંગિંગ એનું આપણે ચેન્જ કરવાનું. બાકીનું એનું એ જ. વિનયનું વિનય. ઇઝ સિંગિંગ એટલે સિંગિંગનું ભૂતકાળ સિંગનું સેંગ. SANG. આપણે ઇઝ એ નથી લખવાનું કે સિંગિંગ એ નથી લખવાનું. આપણે સિંગનું ભૂતકાળ સેંગ એટલું જ ખાલી ફેરફાર કરવાને. અ સોંગ. વિનય sang a song. Number 3, we draw pictures on the board. તો we draw નું થશે drew. DREW drew pictures on the board. We drew pictures on the board. પછી આપેલું છે નંબર 4, the children are clapping their hands. આર ક્લેપિંગનું ભૂતકાળ કરવાનું છે. ક્લેપિંગનું ક્લેપ્ડ થાય. બરાબર. તો the children આરે નહીં મુકાય. ક્લેપિંગ એ નહીં, ક્લેપિંગનું ક્લેપ્ડ. CLAPPED clapped their hands. Number 5, they go home late. તો they go નું થશે went. Went home late. They went home late. Number 6,
મિસ્ટર દવે ડ્રિંક્સ ટી. તો મિસ્ટર દવે ડ્રિંક્સનું ડ્રેન્ક DRANK ડ્રેન્ક ટી. મિસ્ટર દવે ડ્રેન્ક ટી. નંબર 7 છે યશ ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. તો યશ ઇઝ ફ્લાઇંગનું ફ્લ્યુ FLEW ફ્લ્યુ કાઇટ્સ. યશ ફ્લ્યુ કાઇટ્સ. નંબર 8 The teacher is standing near the table. તો the teacher is standing નું સ્ટેન્ડનું stood 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 near the table. The teacher stood near the table. Number 9 Mrs. Modi teaches us English. તો Mrs. Modi teaches નું touch TAUGHT touch us English. Number 10 We take our books home. ટેકનું ભૂતકાળ took થશે. શું થાય? took. We took our books home. We took our books home. That man is giving sweets to the poor. So that man is giving no gave 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 sweets to the poor. Is giving નું ભૂતકાળ થશે gave. પાછળનું બધું એનું એ જ. Number 12 The rabbit is hopping in the garden. હોપ છે ને હોપનું તો હોપનું થશે હોપડ. The rabbit હોપડ. પી તો બેવડાએ જ લેશે HOPPED હોપડ. In the garden. Number 13 I skip fast. તો સ્કીપનું થશે સ્કીપ્ડ. પી બેવડાઈ જાય એટલે ડબલ વખત લખાય અને પછી ઈડી પ્રત્યે મુકાય. અને આ બીજું છે એનું એ જ I skipped fast. Number 14 Nitin bats well. તો બેટ્સનું બેટેડ. ટી બેવડાઈ જાય અને ઈડી. નિતિન બેટડ વેલ. Nitin batted well. Number 15 The baby is sleeping in his mother's lap. So the baby sleeping નું slept 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 in his mother's lap. The baby slept in his mother's lap. Number 16
ધે આર ટોકિંગ ધ લિટલ બોય હોમ. ટોકિંગનું ટેકનું ટેકિંગ થશે, બરાબર. ટોકનું ટોકિંગ, તો ટોકડ થશે. ધે ટોકડ, TALKED, ટોકડ ધ લિટલ બોય હોમ. નંબર 17, વી મેક પેપર બોટ્સ. મેકનું ભૂતકાળ થશે મેડ, MADE. તો વી મેડ પેપર બોટ્સ. નંબર 18, Soham falls down from the tree. ફોલનું થશે ફેલ, FELL. તો સોહમ ફેલ ડાઉન from the tree. Soham fell, FELL, fell down, DOWN, from the tree. Number 19, Ramu is driving the car. ડ્રાઇવિંગનું મેં તમને ડ્રાઈવનું શું લખાવ્યું છે? ડ્રો, DROVE. રામુ ડ્રો ધ કાર. 20, કિરણ બાયસ અ ન્યૂ બેગ. બાયનું તમને બોટ લખાયું છે, મેં તમને યાદ હોય તો BAUGST. કિરણ બોટ અ ન્યૂ બેગ. કિરણ બોટ અ ન્યૂ બેગ, બરાબર. એટલે 20 સુધી વાક્ય છે. હવે વાક્યમાં શું ફેરફાર થયું ફરીથી જ બતાવી દઉં તમને. કમ્સનું આપણે શું કર્યું? કેમ. જોઈ લેજો એકવાર. ઇઝ સિંગિંગનું સેંગ, SANG. પછી છે ડ્રો. ડ્રોનું શું ફેરફાર કર્યું? ડ્રો, DREW. બાકીનું બધું એનું એ જ. આર ક્લેપિંગ. ક્લેપિંગનું ક્લેપ્ડ, CLAPPED. પછી ગોનું ભૂતકાળ આપણે શું લખ્યું? વેન્ટ, WENT. મિસ્ટર દવે ડ્રિંક્સ. ડ્રિંક્સનું ભૂતકાળ ડ્રેન્ક, DRANK. ઇઝ ફ્લાઇંગ, તો ફ્લ્યુ, FLEW. ઇઝ સ્ટેન્ડિંગ, તો સ્ટૂડ, STOOD. ટીચનું ટોચ, TAUGHT. ટેકનું ટુક, TOOK. ઇઝ ગિવિંગ. ગિવિંગનું ભૂતકાળ ગેવ, GAVE. ઇઝ હોપિંગ, તો હોપડ, HOPPED. હોપડ. સ્કીપ. સ્કીપનું સ્કીપડ, SKIPPED. બેટ્સ. બેટ્સનું ભૂતકાળ બેટડ, BATTED. ઇઝ સ્લીપિંગ. સ્લીપિંગનું સ્લેપ્ડ, SLEPT. આર ટોકિંગ, તો ટોકડ, TALKED. મેક. મેકનું થશે મેડ, MADE. પછી છે ફોલ્સ,
FALLS, ફોલ્સનું કર્યું આપણે ફેલ, FELL. ઇઝ ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગનું થશે ડ્રો, DROVE, ડ્રો. પછી બાઇઝ, BUYS, બાઇઝનું આપણે કર્યું બોટ, BOUGHT. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જે ભૂતકાળના રૂપ ચલાવ્યા હતા એની એક્ટિવિટી કમ્પ્લીટ કરાવી દીધી. આ ખાલી જગ્યા છે એ લખાવી અને આ ભૂતકાળના રૂપ બંનેના વાક્યો મેં લખાવ્યા. તો હજુ પણ જેને યાદ ના કર્યા હોય એ યાદ કરી લે અને આ ખાલી જગ્યા અને વાક્યો છે મેં જે લખાયા છે એ પણ એક વખત જોઈ લેવાનું કે શેનું ભૂતકાળ શું કરાયું છે. તમારે એક્ઝામમાં ભૂતકાળના રૂપ બી પૂછાય છે અને આગળ પણ તમારે આવો ભૂતકાળના રૂપ આવતા રહેશે. એટલે અત્યારથી તમે યાદ કરેલું હશે તો તમારે આગળ તકલીફ થાય નહીં. તો આટલા ભૂતકાળના રૂપ તમારે યાદ કરવાના, એટલું તમારું હોમ લર્નિંગ.